કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને સ્કિન પ્રોડક્ટ્સ એ સ્કિનમાંથી એબ્ઝોર્બ થઈને બોડીની અંદર નુકસાન નથી કરતા. આ એક સૌથી મોટી ગેરમાન્યતા અને મિથ છે. વેલકમ ટુ ધ સિરીઝ ઓફ બ્યુટી એટ કોસ્ટ ઓફ વોટ. આઈ એમ યોર ડોક્ટર ફ્રેન્ડ. મર્ક્યુરી એટલે કે પારો એક એવું સબસ્ટન્સ છે કે જે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા વર્ષોથી યુઝ થાય. મર્ક્યુરીનો ઉપયોગ સ્કિન લાઇટનિંગ એજન્ટ એટલે કે મેલાનિન પ્રોડક્શનને ઘટાડવા માટે અને સ્કિનને બ્રાઇટન બનાવવા માટે થાય છે, એઝ વેલ એઝ એનો પ્રિઝર્વેટિવ તરીકે પણ યુઝ થાય છે. ગ્રેજ્યુઅલી તેના સાઇડ ઇફેક્ટ્સ વિશે WHO અને એના જેવી ઘણી બધી સંસ્થાઓને ખબર પડી તો તે ગો ઇન ધ રિસર્ચ અને દે કમ ટુ નો કે તે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ કરી શકે છે. નર્વસ સિસ્ટમની અંદર તે ટ્રેમલિંગ અને ફર્ગેટફુલનેસ જેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે. કિડનીની અંદર તે ઘણા બધા મેજર ઇશ્યુઝ ક્રિએટ કરી શકે છે. ઇવન તે પ્લાસેન્ટામાંથી પસાર થઈને અનબોર્ન બેબીની અંદર ડેવલપમેન્ટલ ઇશ્યુઝ ક્રિએટ કરી શકે છે. હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ, મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી જેવી પ્રોબ્લેમ્સ પણ મર્ક્યુરીની જો માત્રા પ્રોપર ન હોય તો એ ક્રિએટ કરી શકે છે. તો ધેન આફ્ટર એની માત્રા ઉપર રિસ્ટ્રિક્શન મૂકેલું છે. ફોર એક્ઝામ્પલ 1 ppm અથવા તો 1 મિલીગ્રામ પર કેજી કરતાં તેની માત્રા વધારે ન હોવી જોઈએ. તો તે તમારા કોસ્મેટિક પ્રોડક્ટની પાછળ લેબલમાં લખેલું હોય છે, આટલા નામેથી એને યુઝ કરવામાં આવે છે. તો જો તમારા કોસ્મેટિક પ્રોડક્ટની અંદર મર્ક્યુરી યુઝ થતું હોય તો પહેલાં તો લેબલ વાંચો, સમજો. જો એ વધારે પ્રમાણમાં યુઝ થતું હોય તો બેટર ટુ અવોઇડ ઇટ, કારણ કે તે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. તો બ્યુટી એટ કોસ્ટ ઓફ વોટ? થિંક અગેન. લેબલ વાંચો, ઓથોરાઇઝ્ડ અને પ્રોપર કોસ્મેટિક જ યુઝ કરો. બી નેચરલ. આવા જ ઇન્ફોર્મેટિવ અને મેડિકલ વિડીયોઝ માટે મારી સાથે જોડાયેલા રહો. કોમેન્ટમાં મને કહેજો કે તમે કોસ્મેટિકમાં લેબલ વાંચો છો કે નહીં. ટીલ ધેન, સ્ટે ટ્યુન, સ્ટે હેલ્ધી.